હેલો મિત્રો, ફરીથી એક નવા વિડીયો સાથે તમારું સ્વાગત કરવા જઈ રહ્યો છું. ધોરણ 6માં જે દયાળુ શિકારી પાઠ 1 છે એની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે ટેટ ટાટ બંનેમાં ઉપયોગી છે. તો વાત કરીએ તો એક શિકારી હોય છે, તે જંગલમાં જતો હોય છે અને એક હરણનો શિકાર કરવાનું મન થાય છે. ત્યારે તે શું કરે છે, બંદૂકની ગોળી હોય છે તેનાથી શિકાર કરે છે અને એ બંદૂકની ગોળી જે હિરણી હોય છે એના પગે વાગે છે અને ત્યારે તેને ખબર નથી હોતી કે હિરણી હોય છે તેને પોતાના બાળકને જન્મ આપ્યો હોય છે. ત્યારે તેને પોતાની ભૂલનો પસ્તાવો થાય છે. એટલે જે શિકારી હોય છે તે હિરણી અને તેના બચ્ચાને હોસ્પિટલમાં લઈ જાય છે. પછી જે જગ્યાએથી લીધા હોય છે જંગલમાં, એ જ જગ્યાએ પાછા મૂકી દે છે અને પોતાનો જે ભૂલ હોય છે તેનો પસ્તાવો કરે છે. એની જ વાત આ જ પાઠમાં આપણે જોઈશું. इस चित्रपट में हिरण का शिकार करने के लिए शिकारी जंगल में गया. એટલે શું કહે છે કે જે શિકારી હોય છે હિરણીનો શિકાર કરવા માટે જંગલમાં જાય છે. હિરણીને એક છોટે શાવક કો જન્મ દિયા. એટલે જે હિરણી હોય છે તેને શું કર્યું છે, પોતાના નાના બાળકને જન્મ આપ્યો છે. ઉસી સમય વહ શિકારી કે ગોલી કા નિશાના બન જાતી. તે જ સમયે જ્યારે જન્મ આપ્યો એ જ સમયે જે શિકારી હોય છે તે શિકારી ગોળી મારે છે. शिकारी हिरनी के पास आता है, देखता है कि गोली टांग में लगी थी. वह पछताता है. वह हिरनी और उसके बच्चे को डॉक्टर के पास ले जाता है. પછી શું કરે છે, શિકારી આવે છે અને જોવે છે કે મારાથી ભૂલ થઈ ગઈ, જે હિરણી હોય છે એને હું ગોળી મારી. પછી એ હિરણી અને તેના બચ્ચાને હોસ્પિટલમાં લઈ જાય છે. હોસ્પિટલમાં લઈ ગયા પછી એની સારવાર કરાવે છે અને પછી જે જગ્યાએથી જે જંગલમાં લીધા હોય છે બંનેને ત્યાં જ પાછા મૂકે છે. અને આ વાર્તા ઉપરથી આપણને એવું શીખવા મળે છે કે આ જે જગત છે તેમાં પશુ હોય, પક્ષી હોય,